અમુક બિઝનેસીસ છે ને બિઝનેસીસ ના હોય, સેવા હોય. અને આજનું જે સ્ટાર્ટઅપ છે મારા હિસાબે એ લોકો સેવા જ કરી રહ્યા છે. The Startup Show. आरजे गोल्डी के साथ द स्टार्टअप शो. હેલો હાય, કેમ છો? 94.3 માય એફએમ ટ્યુન ઇન કર્યું છે તમે મારી એટલે કે ગોલ્ડીની સાથે, એન્ડ યુ આર લિસનિંગ ટુ ધ સ્ટાર્ટઅપ શો, જ્યાં આપણે રોજ એક નવા સ્ટાર્ટઅપ વિશે વાત કરતા હોઈએ છીએ, એક નવા ફાઉન્ડર સાથે વાત કરતા હોઈએ છીએ. અને આજે પણ એક ફાઉન્ડર સાથે આપણે વાત કરવાના છે વિથ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ વેરી હેલ્પફુલ સ્ટાર્ટઅપ. હેલો, મારું નામ જીગર પટેલ છે. હું હેલ્થ ઈ કરીને એક મારું સ્ટાર્ટઅપ છે એનો ફાઉન્ડર છું, અને મેં 3 વર્ષથી હેલ્થ ઈ સ્ટાર્ટ કરેલું છે. તો સર, હેલ્થ ઈ છે શું? આરજે ગોલ્ડી, આપણે બધા પોતપોતાનું સોશિયલ મીડિયા આપણે બધું મેનેજ કરીએ છીએ. આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણી પાસે આપણી એન્ટાયર સોશિયલ હિસ્ટ્રીને મેન્ટેન કરીએ છીએ. આપણે આપણું ફાઇનાન્શિયલ કંઈક બી પોર્ટફોલિયો હોય તો આપણે એ મેનેજ કરીએ છીએ. પણ વેન ઇટ કમ્સ ટુ હેલ્થ, આપણી પાસે કોઈ આપણી હિસ્ટ્રી નથી, આપણી પાસે આપણો કોઈ હેલ્થ પોર્ટફોલિયો નથી. આપણને ડોક્યુમેન્ટ જોઈતા હોય તો આપણને જ્યારે જોઈતા હોય ત્યારે મળે નહીં. આજે તમારી પાસે 10 વર્ષ જૂનો કોઈ ફોટો જોઈતો હશે તો તમે તરત 10 મિનિટમાં કાઢી શકશો. હું એની સામે તમને 10 વર્ષ જૂનો કોઈ હેલ્થ રેકોર્ડ માંગીશ તમારી પાસે કે કિડની સ્ટોન થયું કે કંઈ, તો તમને નહીં મળે. રાઈટ? સો ધ પર્પઝ દેટ વી સ્ટાર્ટેડ હેલ્ધી ઇઝ કે વી વોન્ટ યુઝર્સ ટુ બી એબલ ટુ ડિજિટાઇઝ ધેર હેલ્થ ડેટા. એટલે બધું એક જ જગ્યાએ એમને મળી રહે. જૂની જેટલી બી ફાઇલો હોય, એપ ઇઝ ફ્રી ઓન પ્લે સ્ટોર એન્ડ એપ સ્ટોર. યુઝર્સ એને ડાઉનલોડ કરી અને જાતે જ એપના થ્રુ જ કાં તો ફોટો પાડીને કે એમના ગેલેરીમાં હોય તો એમાંથી અપલોડ કરીને પોતાનું બધા હેલ્થ ડેટા ડિજિટાઇઝ કરી અને પોતાની પાસે ફોન ઉપર રાખી શકે. એઝ વી નો, તમે એક હેલ્થ કિટ બી કંઈક ડિવાઇસ છે જે ડેવલપ કરી છે. સો વોટ ઇઝ દેટ હેલ્થ કિટ? સો એઝ વી સ્ટાર્ટેડ ડેવલપિંગ ધી એપને, એટલે બધો જ્યારે આપણો બધો ડેટા એક જગ્યાએ હોય છે તો બધા યુઝરને કોમન થીમ આવતી હતી કે બસ આ ઇમરજન્સીમાં બહુ કામમાં આવે. રાઈટ? પણ હવે થાય શું, બધો ડેટા એપમાં હોય. હવે ઇમરજન્સીમાં માની લો કે હું બેભાન થઈ ગયો કે કંઈક થયું તો એપ, મારો ફોન તો લોક હોય, nobody can open it. Yes. Right? So what do we do? Right? So which is where we came up with a lot of churning, કઈ રીતના એનો રસ્તો કાઢવો. તો we came up with a kit જેમાં એક કીચેન છે, QR કોડ છે એની પર, એ જ રીતના સ્માર્ટ કાર્ડ છે જેની ઉપર QR કોડ છે, અને 2 સ્ટીકર્સ છે અગેન એની ઉપર બી QR કોડ્સ છે. What this does is if I collapse, then somebody who scans the QR code gets to see the basic health details about me. કે ભઈ આ વ્યક્તિનું નામ શું છે, આ વ્યક્તિની બ્લડ ગ્રુપ શું છે, એલર્જી કોઈ છે કે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર કોના છે, શું છે, તો એ લોકોને સીધા કોન્ટેક્ટ કરી શકે. એટલે જો માની લો આજુબાજુમાં ડોક્ટર્સ હોય, ગુડ સેમેરિટન્સ આયા હોય ને એ લોકોને મદદ કરવી હોય તો શું કરે? દે હેવ ધ બેઝિક ડિટેલ કે ભઈ આપીને તો વર્ટિગો છે ને એટલે પડ્યા છે ને બેભાન થઈ ગયા છે, તો લાવો આ વસ્તુ, આ દવા આપીએ તો ઓકે થઈ જશે. ઇન્સ્ટેડ ઓફ પેનિકિંગ કે ભઈ મે બી ઇટ ઇઝ અ હાર્ટ અટેક ઓર અ કાર્ડિયક કેસ, ઇટ માઇટ નોટ બી ધેટ સિવિયર. ઇટ્સ એન ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ. હેલ્થ ઈ એપનું નામ છે. યુ કેન ડાઉનલોડ ઇટ ફોર ફ્રી. ફાઉન્ડર સાથે હજી વાત કરવાના છે. બહુ જ સારી સારી ઇન્ફોર્મેશન યુ આર ગોઈંગ ટુ ગેટ. સો સ્ટે ટ્યુન વિથ મી ઓન માય એફએમ. અહીંયા રેડિયો નહીં, માય એફએમ કહેવાનું. The Startup Show. आरजे गोल्डी के साथ द स्टार्टअप शो. હેલો હાય, 94.3 માય એફએમ ટ્યુન ઇન કર્યું છે તમે મારી એટલે કે ગોલ્ડીની સાથે, અને સાંભળી રહ્યા છો ધ સ્ટાર્ટઅપ શો, જ્યાં આજે આપણે બીજા એક નવા ફાઉન્ડર સાથે વાત કરી રહ્યા છે જેમનું નામ છે જીગર પટેલ, જેમના સ્ટાર્ટઅપનું નામ છે હેલ્થ ઈ, જે એક એપ છે જેની પર તમે તમારા હેલ્થના જે રેકોર્ડ્સ છે એ રાખી શકો. 5 વર્ષ પહેલા તમને શું થયું હતું તમારે પાસે શોધવા ના જવું પડે, એપમાં જ મળી જાય. પ્લસ દે હેવ બિલ્ટ અ કિટ. એ કિટની અંદર છે ને એકચ્યુઅલી QR કોડ્સ છે, એક કીચેન છે, એક સ્માર્ટ કાર્ડ છે અને 2 સ્ટીકર છે જેને તમે યુઝ કરી શકો કે ઇમરજન્સીમાં રસ્તા પર જો તમે ભગવાન ના કરે ને બેભાન થઈ ગયા તો આ QR કોડ સ્કેન કરીને લોકો તમારી બેસિક ઇન્ફોર્મેશન સ્કેન કરી શકે. જેમ કે તમારું બ્લડ ગ્રુપ શું છે, તમારું નામ શું છે, તમારા ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર શું છે, બેસિક ઇન્ફોર્મેશન આ QR કોડથી મળી જાય. અને જીગર પટેલ એમના ફાઉન્ડર સાથે આજે આપણે વાત કરી રહ્યા છે. સાહેબ, QR કોડ છે મિરર કિચન બાઇકમાં લાગેલું છે, કોઈ આવ્યું સ્કેન કરીને જતું રહ્યું, હા, તો ઇન્ફોર્મેશન તો બધી જતી રહે એમના પાસે. સો ડેટા સેફટી માટે તમે શું કરો છો? દોસ્તે 100% વાત સાચી છે. સો માય આન્સર ટુ દેટ ઇઝ અમે દર 2 મહિને વી ગો થ્રુ સિક્યોરિટી ટેસ્ટિંગ બાય થર્ડ પાર્ટી એજન્સી, સર્ટિફાઈડ એજન્સીના થ્રુ સિક્યોરિટી ટેસ્ટ અમે અમારી એપનું ફ્રન્ટ એન્ડ બેક એન્ડ બધાનું કરીએ. એટલે એ તો જનરલ એપનું થયું. હવે આપણે QR કોડ ઉપર આવીએ તો હવે QR કોડમાં એપના થ્રુ યુઝર સિલેક્ટ કરી શકે કે મારી આખી હેલ્થ હિસ્ટ્રીમાંથી મારે કે બી મારું નામ,
ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર કે મારી એલર્જીઝ, ક્રોનિક કન્ડિશન કે આ 2 દવાઓ મારે તો આટલું જ દેખાડવું છે, બીજું બધું નથી દેખાડવું. સો આઈ કેન સિલેક્ટ દેટ એન્ડ સેવ દેટ ટુ માય ઇમરજન્સી સેક્શન એન્ડ એનીબડી હુ સ્કેન્સ ધ QR કોડ એને એટલું જ દેખાય. બરાબર. એટલે બીજું કોઈ જ મારા ઉપર છે. કાલે ઉઠીને મારે 2 વસ્તુ ઉમેરવી હોય તો હું જ એપના થ્રુ ઉમેરું તો એની બીજી મિનિટે પેલા લોકોને દેખાવા માંડશે. જો મારે કાઢવી હોય 2 વસ્તુ તો હું તેમાંથી કાઢું એપમાંથી તો એ લોકોને દેખાવાની બંધ થઈ જશે. વાવ. એટલે બેસિકલી મને User ખબર છે મને control. ડાયાબિટીસ છે, હાજી. તો એ નાખી દીધું. બસ, મને ખબર મારું બ્લડ ગ્રુપ આ છે. કોઈ બ્લડ Care થિનર માટે- લેતું હોય, માની લો હાઇપરટેન્શન, બીકોઝ દેટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કે 108 આવે તો એ લોકોને ખબર હોવી જોઈએ કે તમે બ્લડ થિનર લો છો તો એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું. કોઈકને વર્ટિગો હોય, વર્ટિગોમાં એ લોકોને ખબર નથી હોતી ક્યારે આવે ને એકદમ બેભાન થઈ જાય. there are a lot of people who have epilepsy, લોકોને ફિટ આવતી હોય ને કંઈક થાય. now if somebody there knows કે આ ભાઈને આ કન્ડિશન છે તો એ તાત્કાલિક એ વસ્તુનું ટ્રીટમેન્ટ અને સોલ્યુશન આપી શકે. બીજું શું છે કે ઘરવાળી વ્યક્તિને તાત્કાલિક ફોન જાય, નહીતર પીપલ આર શફલિંગ અરાઉન્ડ કે ભાઈ કોણ છે, ભાઈ એનો પરિવારવાળા કોણ છે, એ શોધતા અડધો કલાક થઈ જાય. આ કેસમાં તો તરત ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર ખબર હોય તો તરત વ્યક્તિને ફોન લાગે, એ ગાઈડ આપી શકે કે ભાઈ ના અમને બીજું કશું નથી, આ એક ખાલી આટલું સહેજ દવા આપી દો એટલે શુડ બી ઓકે, ત્યાં સુધીમાં હું પહોંચું છું કરીને. એટલે આપણને ઘરવાળા તરીકે બી એક સહેજ શાંતિ રહે. સો બહુ જ ઇન્ટરેસ્ટિંગ આ કિટ છે જે ઘણા લોકોને હેલ્પફુલ, તમને બી હેલ્પફુલ થઈ શકે છે. આ કિટ તમે હેલ્થ એપ પરથી મેળવી શકો છો. ઇટ ઇઝ ફ્રી ઓન એપ સ્ટોર એન્ડ પ્લે સ્ટોર. હેલ્થ 94.3 માય FM પર મારું નામ છે ગોલ્ડી. સ્ટે ટ્યુન વિથ મી. આ કિટ વિશે, એપ વિશે હજી પણ ઘણી ઇન્ફોર્મેશન છે જે શેર કરવાનો છું ઇન ધ સ્ટાર્ટઅપ શો. અહીંયા રેડિયો નહીં, માય FM કહેવાનું. ફર્સ્ટ એડ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ એ ફર્સ્ટ એડ પ્રોપર હોવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. The Startup Show. आरजे गोल्डी के साथ द स्टार्टअप शो. હેલો હાય, 94.3 માય FM ટ્યુન ઇન કર્યું છે તમે. મારું નામ છે ગોલ્ડી. શો સાંભળી રહ્યા છો ધ સ્ટાર્ટઅપ શો. અને આજે જે સ્ટાર્ટઅપ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, સ્ટાર્ટઅપનું નામ છે હેલ્થ એમણે એક બહુ સરસ કિટ બનાવી છે. એ કિટ એપ સાથે કનેક્ટેડ હોય. કિટમાં QR કોડ્સ હોય વિચ આર ઇન ધ ફોર્મ ઓફ અ કી ચેન ઓર અ સ્માર્ટ કાર ઓર સ્ટીકર્સ જે મોબાઈલ પાછળ તમે લગાવી શકો, જે સ્કેન કરવાથી તમારી બેસિક ઇન્ફોર્મેશન લોકોને મળે. રસ્તા પર એક્સિડન્ટ થયો અને તમને ફર્સ્ટ એડની જરૂર હોય તો લોકો પાસે ઇન્ફોર્મેશન હોય, 108 પાસે ઇન્ફોર્મેશન હોય કે ભાઈ XYZ વ્યક્તિ બ્લડ થિનર રહી રહ્યા છે, તો એમની ટ્રીટમેન્ટ ફર્સ્ટ એડ જે છે એ પ્રકારે આપે સો દેટ XYZ વ્યક્તિનો જીવ બચી શકે, વિચ ઇઝ એન અમેઝિંગ ઇનિશિયેટિવ. એમના ફાઉન્ડર જીગર પટેલ સાથે આપણી વાત થઈ રહી છે. તમારો QR કોડ કેવી રીતે અલગ છે બીજાથી, સો દેટ લોકોને ખબર પડે કે આ QR કોડ જે છે એ લોકોના હેલ્પ માટે છે. બિકોઝ આઈ થિંક આ અવેરનેસ લોકો સુધી પહોંચાડવી કે સાહેબ તમને આ QR કોડ આવો કશેક દેખાય, દેટ મીન્સ ઇટ્સ ધ ઇન્ફોર્મેશન, મેડિકલ ઇન્ફોર્મેશન ઓફ XYZ પર્સન, વિચ ઇઝ અ વેરી વેલિડ પોઈન્ટ. અને એટલા માટે જ આ માધ્યમના થ્રુ ધ મોર દેટ વી મેક પીપલ અવેર, વી આર યુઝિંગ અ લોટ ઓફ, તમે આપે જે વિડીયો બી જોયો હશે, વી આર જનરેટિંગ અ લોટ ઓફ વિડીયોઝ, વી આર ટ્રાઇંગ ટુ વર્ક વિથ 108 ઓલ્સો, વી રીચ્ડ આઉટ ટુ ધેમ, વી આર ટ્રાઇંગ ટુ વર્ક વિથ અધર એમ્બ્યુલન્સ સર્વિસીસ ઇન એન્ડ અરાઉન્ડ ઇન્ડિયા કે બી એ લોકોની જોડે અમે વર્કઆઉટ કરીએ, ટાઈઅપ કરીએ કે એ લોકોને બી અવેર કરીએ એટલે એમ્બ્યુલન્સ આવે ને આવું કંઈક જોવે. પ્લસ સ્માર્ટ કાર્ડને દરેક ઉપર દેર ઇઝ અ કેપ્શન, ઇન ઇમરજન્સી પ્લીઝ સ્કેન this QR કોડ. એટલે કિચન ઉપર બી જે QR કોડ છે એની ઉપર ખાસ લખેલું છે ઇન ઇમરજન્સીઝ પ્લીઝ સ્કેન. સ્માર્ટ કાર્ડના QR કોડ ઉપર બી લખેલું છે ઇન ઇમરજન્સી પ્લીઝ સ્કેન, અને એ જ રીતના સ્ટીકર ઉપર લખેલું છે. એટલે એ એક તો છે જ, પણ તોય અવેરનેસનો સવાલ છે. એવું કંઈ ના થઈ શકે કે આપનો જે QR કોડ છે હાજી. એનો કલર રેડ થઈ જાય, કે રેડ QR is હાજી. that means emergency QR. Sure, that's not a bad idea. Something We'll like definitely that. think about it. Yeah. Which So is a very good people idea. realize કે boss આ રેડ કલરનું હા, QR છે, હા, હા. that means it's for health True, information. true. We'll definitely look into that for sure. આ જે તમારી કિટ છે એ હાજી. ઓર્ડર કરવી હોય હાજી. તો ક્યાંથી કરી શકે અને કેવી રીતે કોઈ વ્યક્તિ કરી શકે? સો અમારી એપ ડાઉનલોડ કરવાની છે. એપ ઇઝ કમ્પ્લીટલી ફ્રી. health-e કરીને એપ છે, એપ સ્ટોર અને પ્લે સ્ટોર ઉપર છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી ફ્રી. એટલે એપ ડાઉનલોડ કરી અને તમે હોમ સ્ક્રીન ઉપર જશો તો એમાં જ ઇમરજન્સી લાઈફ સેવર કિટનું ટેબ છે. Follow 2 steps. You pay for it directly online itself. Then we get the order. We assign a specific QR code to you at the back end. And then the kit is shipped to whatever address you have given for shipping. And you can track the entire process through the app. સો ડુ ગેટ ધી એપ. ઇટ ઇઝ ફોર ફ્રી. હેલ્થ and તમારા અને તમારા ફેમિલી મેમ્બર્સ માટે તમે આ કિટ લઈ શકો છો. બાકી આવતીકાલે એક નવા ફાઉન્ડર સાથે અને એક નવા સ્ટાર્ટઅપની વાત કરીશું ઇન ધ સ્ટાર્ટઅપ શો. ટિલ દેન યુ હેવ અ ગ્રેટ ડે અહેડ એન્ડ સુનતે રહીએ માય FM. અહીંયા રેડિયો નહીં, માય FM કહેવાનું.